અને બાવાના રૂપમાં દ્વારકાવાળો પોતે અમારા બાપા આગળ રોટલો માંગી ગયો. બાપાની ખોભાઈમાં રોટલો નહોતો, બાપા આગળ એને દ્વારકાવાળાએ રોટલો માંગ્યો. કે દ્વારકાવાળો અમારા બાપાને કે ખોટું બોલમાં આવી ગયા, આમાં રોટલો હોય તો કે નાના કાંઈ નથી. એની આઈને જમ્યો અને બાવાના રૂપમાં આવીને ત્યાં તુમરી દ્વારકાધીશ પોતે બાપા આટું પાણી ભરવા ગયાની તુમરી હજી મંદિરમાં હયાત છે. બોલ્ય દ્વારિકાધીશની જય. આપણે આ રાજકોટની બાજુમાં લોધિકા તાલુકાના પાળગામ મુકામે નકલંગ મંદિર સતાંબેપીર ધામ, જેને 52 દ્વારો કહેવાય, ઠાકર મંદિર, એના તરફથી ના ચોથા વર્ષે પારના ઠાકરની રાવટીનું આયોજન અમે લોકો કરી છીએ. ગામ છે, સમાજ છે, ભરવાડ સમાજ છે, સેવકો છે, બધાના સાથ અને સહયોગથી ખૂબ સારું અને સુંદર આયોજન થાય છે. 24 કલાક 5 દિવસ ચા પાણી નાસ્તો, સુવા બેસવાની વ્યવસ્થા, દવા પાટાપિંડી, જરૂરિયાત દવાઓ, ટોટલી ટૂંકમાં જે કાંઈ અમારાથી સેવા થતી હોય યજ્ઞમાં સૌ ભેગા મળીને કરી છીએ. અને આગળ પાછળ 5 દિવસમાં 25-30 જણા સવારે, 25-30 જણા રાત્રે, એવી રીતના આગળ પાછળ અમે ગામવાળાને, સેવકોને, સમાજને બધે ગોઠવીને અમારી રીતના આવી રીતના મેનેજમેન્ટ કરી છીએ. આ બધા અમારા ગામના ને સેવકોને એ આનંદ તો હવે આમાં કોઈ કહી શકે એમ જ નથી. આનંદ જ એવો છે. અને દ્વારકાવાળાની લીલાએ આપણે કોઈ માણા નથી સમજી ગયા, તો એનો આનંદ આપણે સમજી શકી. જગતનો નાથ છે. દ્વારકા એનો હુકમ થાય તો જવાનું જ હોય, પણ જવું જ છે, અમે જાય જ છીએ. પછી એની ઈચ્છા, કારણ કે હવે ન્યા કદાચ ન જાય તો અહીંયા એના નામની અમે સેવા કરી જ છીએ બધા. આ દ્વારકાવાળો સ્વયં અહીંયા થઈને જાય છે. અને અમારે જે જેના નામની અમે રાવટી કરી છીએ એ અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ પોતે અમારા બાપા આગળ, આંબા બાપા આગળ રોટલો ખાવાનો માંગેલો હોય. અમારે ત્યાં નકલંગ મંદિર છે, ઠાકર દ્વારો છે, ત્યાં દળકોટલીના કાઠી દરબાર છે, એમની ફાંસીઓ આ પારના જે ઠાકર અમારે કહે છે એને 3 વાળી દળકોટલીના ફાંસીના ઘોડાની ફાંસીઓ તોડાવી છે. અને એમના નિશાન રૂપે અત્યારે જ્યાં ઘોડા છે એમનું પૂંછડું હજી પણ ખંડિત છે. અને આપણે સત્તાધાર આંબાજળ છે, એ અમારે આંબા બાપાના નામ ઉપરથી આંબાજળ નામ પડ્યું છે. એને ત્યાં પાટુને ગેડીઓ મારીને આંબાજળ વહેતી કરેલી છે. અને બાવાના રૂપમાં દ્વારકાવાળો પોતે અમારા બાપા આગળ રોટલો માંગી ગયો. બાપાની ખોભાઈમાં રોટલો નહોતો, અંદર અમારે ભરવાડમાં ઢોર ચારવા જાય ને ખોભાણ રાખી હોય, ત્યારે બાપા આગળ એને દ્વારકાવાળાએ રોટલો માંગ્યો. કે દ્વારકાવાળો અમારા બાપાને કે ખોટું બોલમાં આવી ગયા, આમાં રોટલો હોય તો કે નાના કાંઈ નથી. એની આઈને જમ્યો અને બાવાના રૂપમાં આવીને ત્યાં તુમરી દ્વારકાધીશ પોતે બાપા આટું પાણી ભરવા ગયાની તુમરી હજી મંદિરમાં હયાત છે. આ એક ઐતિહાસિક જગ્યા છે, 200-250 વર્ષ જૂની છે. અને 2 મહિના પહેલાં મેં ત્યાં ઉત્સવ પણ કર્યો, પ્રાણ પ્રતિષ્ઠા કરી, 51 કુંડી હોમવન કર્યા, લોક ડાયરા રાખ્યા, 11 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા, 5 લાખ માણસોનું મહાપ્રસાદનું અતિ ભવ્ય અને જાંજરમાં આયોજન કર્યું, સ્તંભ ઊભો કર્યો. દ્વારિકાધીશની જય. પારના ઠાકરની જય. આંબેવા પીરની જય. દ્વારકાવાળો બધાય ભક્તોના મનોરથના કાર્ય પૂરા કરે અને આવી જ રીતે બધાયના મોજ કરાવે.